એટલે આપણા આખા શરીરમાં મુખ્ય તત્વ પેલો આત્મા ને બીજું મન છે. આ મન આપણને ખૂબ નચાવે. જો બે સ્થિતિ છે, એકમાં આપણે મન દ્વારા નાચીએ અને એકમાં આપણે મનને નચાવીએ. ડોક્ટરે ડાયાબિટીસ હોય ને જલેબી ખાવાની ના પાડી હોય ને પછી સામી જલેબી પડી હોય ને પછી જોવો મન ડિસ્કો કરાવે, મોઢામાં પાણી આવે, જલેબી રે જલેબી તું આવ મારા મોઢામાં. એક બેને એકાદશી કરી, વ્રત કર્યું હતું અને બરોબર તે દિવસે જ ઘરે ગોટા બનાવ્યા. હવે ગોટા જોઈને મન લલચાયું તો ગોટાના ઉપર આંખો કાઢે કે ગોટા રે ગોટા તમે બહુ મોટા પણ આ વ્રત લીધા ખોટા, કેમ ખાવા? અને મન ડગ્યું બેનનું કે એકાદશી તો આજ નહીં 15 દિવસ પછી ફરીને આવશે, ગોટા થોડા વારે વારે બનશે. મૂકી દીધી એકાદશી, ખાઈ લીધા ગોટા. આ મન. પણ એ જ જગ્યાએ મેં તો મારા શ્રી હરિનારાયણની એકાદશી કરી છે. આ ગોટા શું? આની સામે એક ગોટાનો મોટો ગોવર્ધન ઊભો કરે ને તોય મારે મારી એકાદશી નથી મૂકવી. આ મન જેને આપણે નચાવ્યું. આ મન એવું બનાવું નારાયણ બોલે. આ મન એવું બનાવું નારાયણ બોલે. અહીંયા પ્રાર્થના અથવા તો પ્રયત્ન છે કે આ મનને હું એવું બનાવું કે નારાયણ બોલે. ક્યારે ક્યારે સૂતાને ઉઠતા સાંજ સવારે, સૂતાને ઉઠતા સાંજે સવારે मन के जीते जीत कहत कबीरा हरि भाव से मन ही परती. મન જ આપણને હાર અને જીત અપાવે છે. એટલે મનને જીતી લ્યો ને એટલે તમે ઈશ્વર સુધી પહોંચી ગયા, સમજી લો. मन लोभी मन लालचू मन चंचल मन चोर, इस मन को कियो न कीजिए मन हरायो ढोर. मन लोभी છે, मन લાલચું છે, मन ચંચળ છે, मन ચોર છે. એ જીવાત્મા તું આ મનનું કયું ન કર, આ તો હરાયા ઢોર જેવું છે. એને ગમે તેટલું તું ભક્તિમાં હાંકી કાઢીશ એ પાછું મોહમાયા તરફ જ ભાગવાનું છે. અને તમે જોજો જ્યારે પણ આપણી પાસે ભક્તિ આવવાની હોય ને ત્યારે બે ઓપોર્ચ્યુનિટી આવે. એક તરફ કથા હોય ને એક તરફ આપણને ગમતું હોય. હવે એ ગમતું છોડાતું ન હોય ને કથામાં જવું હોય, પછી છેલ્લે આપણે મોટા ભાગે ગમતું હોય ને એ જ પસંદ કરતા હોય. કારણ કે મનને બાંધવું, કારણ કે શ્રી ગુરુ ચરણ સરોજ રજ નિજ મન મુકુર સુધારી. આ મનને આયના જેવું સ્વચ્છ કરવાનું છે, કાચ જેવું. મિરર શું કહે છે આ બાજુ? દર્પણ. કે કાચ જેવું ચોખ્ખું કરો, નહીં તો આ મન છે એ તો લોભી જ છે, એ તો સ્વાર્થ તરફ જ આકર્ષાવાનું છે. એટલે ગુરુના ચરણોમાં પણ પ્રાર્થના કરે છે કે મારા મનને અરીસા જેવું ચમકાવો. તો બુદ્ધિ દ્વારા મનને વશ કરવાનું છે. જેનું ચિત્ત શ્રી હરિની દિવ્ય મૂર્તિમાં લીન થાય છે તેને સાધ્ય મુક્તિ મળે છે. જેનું મન શ્રી હરિની ચિન્મય મૂર્તિમાં લાગતું નથી તેમણે ધીરે ધીરે મુક્તિ તરફ મનને દોરી જવું જોઈએ. કામમ ક્રોધમ મદમ માનમ મત્સરમ લોભમૈવ ચ દંભમ મોહમ તથા દ્વેષમ દૂરયે ચ કથાવૃત્તિ.
કથાથી દૂર કોણ લઈ જાય તો કે મનમાં રહેલા કામ, ક્રોધ, મદ, મોહ, મત્સર, લોભ, રાગ, દ્વેષ, ઈર્ષા, વેર, ઝેર, આસક્તિ આવા અનેક વિકારો છે જેના થકી આપણે કથાથી દૂર થઈએ છીએ. પણ આટલા બધાને આપણે નહીં લડી શકીએ, પણ એક મનને લડી શકશું. મનને જીતી ગયા એટલા બધાને જીતી ગયા. તો સંસારમાં ભલે સુખ હોય પણ સાચો આનંદ ભગવાનની ભક્તિમાં છે. અને એ મનને વશ કરીને ભક્તિમાં લાવશો ત્યારે પ્રાપ્ત થશે.